બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। તલાલા, જ્યાં કેસર કેરી માત્ર ફળ નથી પણ ઓળખ છે, પણ અહીંના ખેડૂતો અપનાવી રહ્યા છે નવી ટેકનિક, બેગિંગ પદ્ધતિ, જે બદલી રહી છે કેરીની ગુણવત્તા અને ખેડૂતોની આવકનો ચહેરો પણ। શું છે આ નવી પદ્ધતિ અને કેવી રીતે ખેડૂતો માટે થઈ રહી છે ઉપયોગી, જુઓ આ રિપોર્ટમાં। કેસર કેરી પર ખાસ પ્રકારની બેગ ચડાવી ખેડૂતો હવે જીવાત, તાપ અને ધૂળથી ફળને સુરક્ષિત રાખી રહ્યા છે। પરિણામે મળે છે કે દાગ વગરની ચમકદાર અને પ્રીમિયમ ક્વોલિટી કેરી। આ ટેકનિકથી રસાયણોનો ઉપયોગ ઘટે છે અને ઓછી કિંમતમાં વધુ ગુણવત્તાવાળી ઉપજ મળે છે, જેના કારણે બજારમાં માંગ વધી રહી છે, ખાસ કરીને નિકાસ માટે। તાલાલા તાલુકાના સુરવા ગામના ખેડૂત હિતેશભાઈ મારકાણા છેલ્લા 4 વર્ષથી આ પદ્ધતિ અપનાવી રહ્યા છે। તેઓ નાસિકમાંથી ખાસ બેગ મંગાવી કેરી પર ચડાવે છે। 20 વીઘાના ફાર્મમાં 15,000 પેપર બેગ લગાવી છે। બેગિંગ પદ્ધતિથી આ કેરી પકવીએ છીએ। આ બેગ મેં નાસિકથી મગાવી હતી અને બધાય ખેડૂતને ઓનલાઈન મળી જાય છે। દિયાન એગ્રીટેકની શું ભાવ મળે છે? 2 રૂપિયા ને 10 પૈસાની આજુબાજુ મળે છે અને આ 2-3 વર્ષ યુઝ કરી શકીએ આપણે આનો। અને લગાવવાની 1 રૂપિયો મજૂરી લાગે છે અંદાજે। અને કેરીમાં આમાં છે ને મધિયા નામની જીવાત એટલે ડાગડુગ રહિત આ કેરી થાય છે, એકદમ ચોખ્ખી અને ક્લીન, ફળ માખી પણ આને લાગતી નથી। સામાન્ય કેરી જ્યાં એક સરેરાશ ભાવમાં વેચાય છે, તે બેગિંગ પદ્ધતિથી તૈયાર થયેલી કેરીને મળી રહ્યા છે ₹1500 સુધીના ભાવ। ક્વોલિટીમાં ગોલ્ડન કેરી નીકળે। 2-5 મજૂરો રાખવા પડે। અમે 15,000 બેગ ચડાવી અને ભાવનો 500 રૂપિયા જેવો ડિફરન્ટ છે। આના 1200 મળે તો આના 1800 મળે। આવી નિર્દોષ અને આકર્ષક કેરીને ગોલ્ડન કેરી તરીકે ઓળખાય છે અને બજારમાં તેની ભારે માંગ પણ છે। મેંગો પ્રોટેક્શન બેગ જે આપણે આ પ્રકારની આવે છે, તેમાંથી તો જે આપણે અત્યારના રોગ જીવાત છે એનાથી રક્ષણ મળે છે। કોઈ કમોસમી વરસાદ આવી ગયો તો તેની સામે પણ રક્ષણ મળે છે। અને અત્યારે જે આ એપ્રિલ-મે મહિનાની ગરમની લૂ આવે છે, તો એના હિસાબે જે જમીનમાં હીટવેવ આવે તો જે ફળમાં નીચેની બાજુએ કપાસી નામનું થાય છે, તેના સામે પણ રક્ષણ મળે છે। અને સારામાં સારી ક્વોલિટીની કેરી તૈયાર થાય છે, જેથી કે ખેડૂતોને બજાર ભાવ પણ સારો મળે છે। માની લઈએ અત્યારે કે 10 કિલો કેરીના 1500 રૂપિયા ભાવ હોય અને જો તમે પેપર બેગ ચડાવી લો તો 10 કિલો કેરીના તમને 2000 સુધીના ભાવ પણ મળી રહે છે। તાલાલામાં કેસર કેરીની ખેતી હવે પરંપરાગત પદ્ધતિથી આગળ વધી આધુનિક ટેકનોલોજી તરફ પડી રહી છે અને બેગિંગ ટેકનિક ખેડૂતો માટે બની રહી છે કમાણીનો નવો રસ્તો। શૈલેષ નાગેરા, ઝી મીડિયા, ગીર સોમનાથ।